ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા આગામી 15મી જૂન સુધી 22 દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવશે। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી મુજબ શહેરમાં આગામી 24 એપ્રિલ 2026 થી 15 મે 2026 સુધી દિવસમાં માત્ર એક જ વાર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મિયાગામ બ્રાન્ચ કેનાલ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલના રિપેરિંગ તેમજ શટડાઉનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આ શટડાઉનને કારણે પાણી પુરવઠા પર અસર ન પડે તે માટે નગરપાલિકા દ્વારા માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલ મારફતે ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં સમયગાળા દરમિયાન દિવસમાં માત્ર એક જ સમય પાણી આપવામાં આવશે। તારીખ 24/4/2026 રવિવારથી તારીખ 15/5/2026 સોમવાર સુધી પાણી કાપ રહેશે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે આ 22 દિવસ દરમિયાન પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવો અને પાણીનો બગાડ કર્યા વિના ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ વહીવટીતંત્રને સહકાર આપવો। 16/5/2026 થી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં રાબેતા મુજબ પાણી છોડાતા જ ભરૂચ શહેરમાં ફરીથી નિયમિત રૂપે પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવશે।